અંકલેશ નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોના પગલે શહેરમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપના મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આપકર્તાઓએ પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં લલિતા રાજપુરોહિત એક કોન્ટ્રાક્ટ પાસેથી 50,000 રૂપિયાની લાંચની માંગણી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ક્લિપ બહાર આવ્યા બાદ નગરપાલિકા વહીવટ અને સત્તાધારી પક્ષ છબી પર સવાલો ઊભા થયા છે। આપનો આરોપ છે કે આ ઘટના નગરપાલિકાના ચાલતા વ્યવસ્થિત ભ્રષ્ટાચારનો માત્ર એક નમૂનો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન આપના આગેવાનો અને કાર્યકર્તાઓ નગરપાલિકા કચેરીની બહાર ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવ્યા હતા, તો પાલિકા પ્રમુખની ઓફિસની બહાર નામ પર ચંપલ મારી હતી। પાલિકા પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ મામલે કોઈપણ પક્ષપાત વગર નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નૈતિકતાનો ધોરણે પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ। પાર્ટીના હોદ્દેદારોએ વહીવટી તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી દિવસોમાં આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જનતાની વચ્ચે જઈને આ મુદ્દાઓને ધારાદાર બનાવવામાં આવશે। વધુમાં આપ જિલ્લા પ્રમુખ દ્વારા ભાજપ કોંગ્રેસ બંનેની મિલીભગત છે। જો કોંગ્રેસ પાસે અન્ય ઓડિયો ક્લિપ હતી તો અત્યાર સુધી કેમ બહાર પડી નથી? ભ્રષ્ટાચાર અને એકબીજાના પૂરક નથી, નગરજનોને ભ્રમિત કરી રહ્યા છે। પાલિકા કચેરીથી આપની એક ટીમ સુરત RCSમાં પહોંચી લેખિત આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આજ રોજ અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે 50,000 રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો। આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે, તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે। સીઓ સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે। સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી ઊભા થઈશું। જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના। નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય, પરંતુ આ લોકો 11, 11:30 પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી, ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે। એક પક્ષના પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય, આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર 50,000ની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે, એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે। અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાણી કરતી આ નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે। અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે। જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા, કેમ પ્રજા સમક્ષ બહાર નહીં કાઢવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે। જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તે અમારી ટીમ દ્વારા લેવામાં આવશે। જય હિન્દ, જય ભારત।